ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સાંભળી રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક ગીતા પ્રેમધારા. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય 16મો દૈવાસુર સંપદ વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 1. આ શ્લોકમાં ભગવાને દૈવી જેનામાં ગુણ છે એનો સ્વભાવ કેવો હોય છે, એનામાં કયા કયા ગુણો હોય છે એનું વર્ણન કર્યું છે. ભગવાન કહે છે કે જેનામાં ભયનો સંપૂર્ણપણે અભાવ હોય, એટલે કે અનિષ્ટ થવાની આશંકાથી મનુષ્યના અંદરમાં જે ગભરાટ થાય છે એનું નામ ભય છે, અને તે ભયનું સર્વથા ન હોવું એનું નામ છે અભય. ભય બે પ્રકારના હોય છે, એક બહારથી ને એક અંદરથી. બહારથી આવવાવાળો ભય કયો? તો ચોર, ડાકુ, વાઘ, સાપ વગેરે પ્રાણીઓથી જે ભય થાય છે તે બહારનો ભય. આ ભય શરીર નાશની આશંકાથી થાય છે, પરંતુ જ્યારે એ અનુભવ થઈ જાય છે કે આ શરીર નાશવાન છે અને જવાવાળું જ છે, તો પછી ભય રહેતો નથી, અભય થઈ જવાય છે. બીડી, સિગારેટ, અફીણ, ભાંગ, દારૂ વગેરેના વ્યસનોને છોડવાનો તેમજ વ્યસની મિત્રો સાથે પોતાની મિત્રતા તૂટવાનો જે ભય થાય છે તે મનુષ્યની પોતાની કાયરતાથી જ થાય છે, અને આ કાયરતા છોડવાથી એ અભય બની જાય છે. બીજો ભય છે પોતાના વર્ણ આશ્રમ અનુસાર કર્તવ્યનું પાલન કરતા રહીને તેમાં ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કોઈ કામ ન થઈ જાય, કોઈનું અપમાન ન થઈ જાય, શાસ્ત્ર વિરુદ્ધ અને કુળ મર્યાદાની વિરુદ્ધ કોઈ આચરણ ન થઈ જાય. આ પ્રકારનો ભય પણ બહારનો ભય કહેવામાં આવે છે. પરંતુ આ ભય તે વાસ્તવમાં ભય નથી, આ તો અભય બનાવવાવાળો ભય છે. એવો ભય આપણા બધાના જીવનમાં હોવો જ જોઈએ કે આપણે કોઈ ખોટા માર્ગ પર ન ચાલી નીકળીએ. જ્યારે મનુષ્યના આચરણ બરાબર નથી હોતા અને તે અન્યાય, અત્યાચાર વગેરેમાં લાગેલો રહે છે ત્યારે તેને ભય લાગે છે. જેવી રીતે રાવણથી મનુષ્ય, દેવતા અને યક્ષ, રાક્ષસ બધા ડરતા હતા, પરંતુ તે જ રાવણ જ્યારે સીતાનું હરણ કરવાને માટે જાય છે ત્યારે તે સ્વયં ડરે છે. એવી જ રીતે કૌરવોની 11 અક્ષોણી સેનાના વાજા વાગ્યા તો તેની પાંડવોની સેના પર સહેજ પણ અસર ના થઈ, પરંતુ જ્યારે પાંડવોની 7 અક્ષોણી સેનાના વાજા વાગ્યા ત્યારે કૌરવ સેનાના હૃદય ચીરાઈ ગયા. અહીં રામસુખદાસજી મહારાજ કહે છે કે અન્યાય, અત્યાચાર કરવાવાળાઓના હૃદયમાં ભય હોય છે, એના હૃદય કમજોર થઈ જાય છે, એટલા માટે તેઓ ભયભીત થઈ જાય છે. જ્યારે મનુષ્ય અન્યાય વગેરેને છોડીને પોતાના આચરણો તેમજ ભાવોને શુદ્ધ બનાવે ત્યારે તેનો ભય દૂર થઈ જાય છે. એને જ ભગવાને કીધું છે અભય હોવું. હવે આગળ વધીને ભગવાન કહે છે અંતઃકરણ પૂર્ણરૂપે નિર્મળ હોવું. એનો અર્થ એ છે કે સંસારથી રાગ રહિત થઈને ભગવાનમાં અનુરાગ થઈ જવો, એ જ અંતઃકરણની સમ્યક શુદ્ધિ છે. જ્યારે પોતાનો વિચાર, ભાવ, ઉદ્દેશ્ય, લક્ષ્ય એક પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય ત્યારે અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. સાધકમાં એવી એક ભાવના થઈ જાય છે કે સાધન ભજન કરવું એ અલગ કામ છે અને વેપાર ધંધો કરવો એ અલગ છે. આથી એમનાથી ભૂલ એ થાય છે કે વેપાર ધંધામાં થોડુંક જૂઠું કપટ ચાલે, એમ કરવું પડે, તો એવી છૂટ લે છે. એનાથી અંતઃકરણ બહુ જ અશુદ્ધ થાય છે. સાધનાની સાથે સાથે જે અસાધના થતી રહે છે તેનાથી ઉન્નતિ જલ્દી થતી નથી. એટલા માટે આપણે બધાએ સાવધાન રહેવું જોઈએ. આપણે ભૂલથી કરેલું કોઈ પણ દુષ્કર્મ, તો આપણે એમ માની લીધા છે કે હું દોષી છું. બીજું કોઈ વ્યક્તિ આપણી સાથે ખોટું કરે તો આપણે એને દોષી માની લઈએ છીએ. એનાથી પણ આપણું અંતઃકરણ અશુદ્ધ થઈ જાય છે. આ અશુદ્ધિને દૂર કરવાને માટે આપણે સાધકોએ એ ભૂલથી કરેલા દુષ્કર્મને ફરીથી કદી ન કરવાનો દ્રઢ સંકલ્પ લઈ લેવો જોઈએ.
અને પોતાનું ખોટું કરવાવાળી વ્યક્તિના અપરાધને ક્ષમા માંગ્યા વિના જ ક્ષમા કરી દેવો જોઈએ. ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે નાથ, મારું જે બુરું થયું છે તે તો મારા દુષ્કર્મનું જ ફળ છે. તે બિચારો મફતમાં જ આવું કરી બેઠો છે, એને હું માફી આપી દઉં છું. તો આ દોષમાંથી બહાર નીકળી જવાય છે અને આપણું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. એને ભગવાને કીધું છે સત્વ સંશુદ્ધિર. ભગવાન કહે છે કે તત્વજ્ઞાનને અર્થે ધ્યાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ હોવી. પરમાત્માના સ્વરૂપને તત્વથી જાણવા માટે સચ્ચિદાનંદ પરમાત્માના સ્વરૂપમાં એકાત્મ ભાવે ધ્યાનની જે નિરંતરપણે તલ્લીન સ્થિતિ છે એનું નામ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ એમ જાણવું જોઈએ. ભગવાન કહે છે કે દાન કેવું કરવું? તો દાન સાત્વિક કરવું જોઈએ. સાત્વિક દાન એને કહેવાય કે જે વસ્તુની જે સમયે જેને જરૂર છે તો એને યથાયોગ્ય સુખ પહોંચાડવા માટે આપણે દાન કરીએ, કંઈક આપીએ. જેમ કે ભૂખ્યા, તરસ્યા, કપડાં વગરના, દરિદ્ર, રોગી, આર્ત, અનાથ, ભયભીત પ્રાણીઓને અન્ન, જળ, વસ્ત્ર, નિર્વાહ યોગ્ય ધન, ઔષધ, આશ્વાસન, આશ્રય અને અભયદાનને પાત્ર જે છે તે એવું આપણે કાર્ય કરીએ એને કહેવાય છે યોગ્ય દાન. કોઈની આપણે દાન આપ્યું હોય પછી આપણે એની પાસેથી કોઈ લેવાની આશા નથી હોતી, કશું જ નહીં. માન પણ લેવાની આશા નહીં. નિસ્વાર્થ ભાવે જે દાન કરવામાં આવે છે એ દાનને ભગવાને સાત્વિક દાન કહ્યું છે. એનું વર્ણન અધ્યાય 17 ભગવાન કરે છે. ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી, ભગવાન, દેવતા અને વડીલોની પૂજા કરવી તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું, વેદ શાસ્ત્રોનું પઠન પાઠન કરવું અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું. યજ્ઞ કરો. તો યજ્ઞ શબ્દનો અર્થ થાય છે આહુતિ આપવી. ગીતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો પોતાના વર્ણ, આશ્રમ, પરિસ્થિતિ એના અનુસાર જે કોઈ સમયે જે કર્તવ્ય પ્રાપ્ત થઈ જાય છે તેને સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરીને બીજાઓના હિતની ભાવનાથી કે ભગવાનની પ્રીતિ માટે કરવું એ યજ્ઞ છે. હવે ભગવાને કીધું છે સ્વાધ્યાય. તો ભગવાનના નામ, જપ, કીર્તન, ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત વગેરેના નું પાઠ કરવું, પઠન કરવું એને સ્વાધ્યાય કહેવામાં આવ્યો છે. ભગવાન કહે છે કે તપ કોને કહેવાય? તો ભૂખ, તરસ, શરદી, ગરમી, વર્ષા વગેરેને સહન કરવા એ પણ તપ છે. જે પરિસ્થિતિ મળી હોય એ પરિસ્થિતિમાં સાધના કરવી એનું નામ પણ તપ છે. છેલ્લે ભગવાને કહ્યું આર્જવમ. આર્જવમ કોને કહેવાય? આર્જવમ તો જે અંતઃકરણમાં રુજુભાવ છે એને આર્જવ કહેવાય છે. સરળપણું, સીધાપણું. આ સરળતા સાધકનો એક વિશેષ ગુણ છે. સાધક એમ સમજે કે બીજા લોકો મને સારો સમજે, મારો વ્યવહાર જો સારો નહીં હોય તો એ લોકો મને ઉત્તમ નહીં માને, એટલા માટે મારે સરળતાથી રહેવું જોઈએ. આ તો એક પ્રકારનો દંભ થયો કહેવાય. એટલા માટે સાધકના શરીર, વાણી અને મનના વ્યવહારમાં કોઈ બનાવટીપણું ન રહેવું જોઈએ. તેનામાં સ્વાભાવિક સરળતા હોવી જોઈએ. આ બધા ગુણો ભગવાને પહેલા શ્લોકમાં બતાવ્યા છે કે દૈવી ગુણ જેનામાં હોય તેનામાં આ બધા ગુણો હોય છે. હવે શ્લોક તમને સંભળાવું કે ભગવાન શ્લોકના માધ્યમથી અર્જુનને શું કહે છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અથ ષોડશોऽધ્યાયઃ. શ્રી ભગવાનુવાચ અભયં સત્વસંશુદ્ધિર જ્ઞાનયોગવ્યવસ્થિતિઃ દાનन्दમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. ઓમ શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.